Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. હા, પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. ઈશ્વરની પવિત્ર હજુરમાં, હા, આપણા ઈશ્વરની પવિત્ર હજુરમાં આપણે આવી ગયા છે. હાલેલુયા. તેમની છત્ર છાયામાં જાણે આપણે નમી ગયા છે. નાવ હવે ડોન્ટ વરી, બીસો નહીં. હાલેલુયા. બીસો નહીં, ગભરાશો નહીં. પ્રભુ છે ને. હાલેલુયા. આજે આ પ્રશ્નને હું તમારી આગળ મૂકવા માંગુ છું અને બીજી પણ એની સાથે એક નાની વાત જોડવા માંગુ છું. હાલેલુયા. અને નક્કી પ્રભુ આપણી સાથે આજે આ વાત દ્વારા, આજના વચન દ્વારા, મોર્નિંગ ઓડિયો દ્વારા જરૂરથી વાત કરનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. યોહાન 20:13. મરિયમ કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે. હાલેલુયા. જોજો, સાંભળજો. તેઓ મારા પ્રભુને લઈ ગયા છે. મરિયમ રડે છે, દુઃખી થઈ જાય છે. પ્રભુએ જે શિક્ષણ આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું તેઓ ત્રીજા દિવસે જીવતા થશે. એ સમયમાં કોઈને પણ વિશ્વાસ ન હતો. તેમણે લાજરસને ચોથા દિવસે જીવતો કર્યો. એ વાત તેઓ કદાચ ભૂલી ગયા છે. તો શું તેઓ પોતે ઉભા ના થઈ શકે એવો તેમના મનમાં સુધા કદી વિચાર આવ્યો નહીં હોય. પણ અહીં આગળ મરિયમ કહે છે, તેઓ મારા પ્રભુને લઈ ગયા છે. પૂછે છે પણ નહીં, તમે જાણો છો એને ક્યાં મૂક્યા છે? વાલા મિત્રો, હવે જે બાબત તમને કહેવા માંગુ છું, આપણા જીવનમાં પ્રભુ છે કે આપણે પણ શોધી રહ્યા છે. આપણી પાસેથી આપણા પ્રભુને લઈ ગયા છે. જોજો, આજનું વિજ્ઞાન અને વિજ્ઞાનની શોધ, હકીકતો આપણા પ્રભુને લઈ ગયા છે. વિજ્ઞાનના કારણે તમારામાં વિશ્વાસમાં ઓટ આવી ગઈ છે. વિશ્વાસની
આસ્થા ઘટી ગઈ છે? કે શું તમારી નિરાશાઓ, તમારા દુઃખોને અને કડવાશ તમારા પ્રભુને લઈ ગયા છે? ઘણી વાર જેમ જેમ લોકો સાયન્સ ભણતા હોય છે, જો કે સાયન્સ નાસા બી પ્રૂવ કરે છે, પણ ઘણા બધા લોકો એવી ખોટી બધી ચર્ચાઓમાં ઘૂસીને જ્યારે પ્રભુને ખોઈ બેસે છે. એ બધી બાબતો પ્રભુને આપણા જીવનમાંથી લઈ જાય છે વાલા મિત્રો. ખોટી જગ્યાઓ, ખોટી દલીલો, ખોટા વ્યક્તિઓ, ખોટી સંગતો, માફ કરજો, શું તેઓ આપણામાંથી આપણા પ્રભુને લઈ ગયા છે ને બીજા રસ્તા પર વાળી લીધા છે? જગતની બાબતોએ આપણા જીવનમાંથી પ્રભુને લઈ લીધા છે. હવે બહુ કડવી વાત નહીં, દારૂએ લઈ લીધા છે, જુગારે લઈ લીધા છે, વ્યસને લઈ લીધા છે, પર સ્ત્રીએ પ્રભુને લઈ લીધા છે. વ્યભિચાર, પર સ્ત્રી, પર પુરુષોમાં વ્યસ્ત રહીને એ બધી બાબતોએ આપણા જીવનમાંથી પ્રભુને જાણે દૂર કરી દીધા છે. અથવા પાપ પ્રત્યેની સભાનતા ગુમાવી દે. કઈ નહીં, આવું બધું તો ચાલે. મને હજુ પણ યાદ છે, એક જગ્યા પર એક જુવાન છોકરીને હું કહી રહ્યો હતો કે આ બધું સારું નહીં, આ બધું ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે પાપ કહેવાય. સાંભળજો, મને એવું કહેવામાં એવું કશું નહીં, બધું ચાલે. જીવન મળ્યું છે, જીવી લેવાનું, ફરી ક્યાં આવું મળવાનું છે? એક ભાઈને નીતિ વચનમાંથી વાંચન કરાવ્યું કે પર સ્ત્રી ના જે હોઠ છે ને જે બધી બાબતો લખી છે એના મુખમાંથી નીકળતા શબ્દો, અને એ ભાઈ કે એવું કશું નહીં, જે જીવનો મળે છે એ આપણે લઈ લેવાનું. લગ્ન પછી સંબંધ રાખનાર એક સ્ત્રી પણ એવું કહેવા લાગી, એવું કશું નહીં, આ બધું ખોટું છે, જે મળ્યું ને એમાં આનંદ કરવાનો, જીવન ક્યારે પૂરું થઈ જાય જાણતા નથી. ટૂંકમાં કહેવાનો મતલબ, પોતાની મનગમતી બાબતો જે પાપ છે, જે ઈશ્વરની દ્રષ્ટિમાં સારી નથી, પોતાને કરવી ગમે છે, એ બાબતો આપણા જીવનમાંથી આપણા પ્રભુને લઈને દૂર કરી દે છે. અને જ્યારે અપવિત્રતા આવે છે ત્યારે પ્રભુ આપણા જીવનમાં રહેતા નથી. પવિત્ર ઈશ્વર કઈ રીતના આપણી સાથે રહી શકે? આ શરીર એ જીવતા દેવનું મંદિર છે વાલા મિત્રો. આપણા જીવનમાં કઈ બાબત છે જેનાથી આજે આપણે કહી શકીએ છીએ કે મારા પ્રભુને એ લઈને ચાલી ગઈ છે? આ બાબત મારા પ્રભુને મારા જીવનમાંથી લઈને જતી રહી છે. શું કોઈક બાબતને આજે આપણે છોડવાની જરૂર છે કે જેના લીધે આપણા જીવનમાંથી પ્રભુ જતા રહ્યા છે, ચાલ્યા ગયા છે? મરિયમની શોધ તો પૂરી થઈ ગઈ. ત્યાં આગળ પ્રભુ કહે છે ને, મરિયમ શું આપણે ફરી એકવાર આપણા પ્રભુને આજે શોધી લઈશું? બહુ અગત્યની વાત છે. શું આપણે આપણા પ્રભુને ફરી વાર શોધી લઈશું? આપણે જાણતા નથી એવી બાબતોએ પ્રભુને આપણાથી દૂર કરી દીધા છે. આપણે જાતે પ્રભુથી એ બાબતોથી દૂર થઈ ગયા છે. વાલા મિત્રો, એવી બાબતો આપણા પ્રભુને
આપણાથી દૂર ન લઈ જાય, આપણને પ્રભુથી દૂર ન કરી દે, એના વિશે આજે સવારમાં સજાગ બનીએ, પ્રાર્થના કરીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ. તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. પ્રભુ, તમારું ભજન કરવાને માટે, તમારી સ્તુતિ કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે તમે અમને આ સુંદર તક આપી છે. પ્રભુ, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર સ્તુતિના અર્પણો ચડાવતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. પ્રભુ, અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અને એવી દરેક બાબતો પ્રભુ અમારામાંથી હમણાં અત્યારે દૂર થઈ જાય, જે બાબતો તમને અમારાથી દૂર કરી દે છે, કે એ બાબતોના લીધે તમે અમારાથી દૂર થઈ જાઓ છો. જેમ દાઉદ દ્વારા ભૂલ થઈ અને પવિત્ર આત્મા ઉમરે જતા રહ્યા, ઈશ્વરનો આત્મા ઉમરે જતો રહ્યો, એવું અમે વાંચીએ છીએ. એમ પ્રભુ, અમારી પાસેથી તમે જતા ન રહો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, ચોક્કસ પ્રભુ, જે પ્રમાણે તમારા બાળકોની અગત્યતા છે, જે ઉંમરમાં, જે સમયમાં, ઘરમાં, કુટુંબમાં, બાળકોમાં, પતિ પત્નીમાં, જોબમાં, બિઝનેસમાં, પ્રભુ એ બધું જ તમે આપો. એટલા માટે કે પ્રભુ કોઈ અન્ય ખોટા રસ્તાથી પ્રભુ કોઈ પણ બાબતો મેળવવાનો પ્રયત્ન ન થાય, અને પ્રભુ રખે ને તેઓ તમારાથી દૂર થઈ જાય. હા પ્રભુ, જે મને જે પ્રમાણે તમારા બાળકોની જરૂરિયાતો છે પ્રભુ, તમે એ પ્રમાણે તમારી મોટી કૃપા, દયા અને કરુણા તમે રાખજો પ્રભુ. હા, શરીરને માટે પ્રભુ જેની અગત્યતા છે એ પણ આપો પ્રભુ પિતા, અને આત્મિક જીવનને માટે જે અગત્યતાઓ છે એ પણ બધું જ તમે પૂરું પાડો, એવું તમે થયો. આ સર્વમાં પ્રભુ પિતા તમે તમારા બાળકોનું રક્ષણ કરો, શૈતાની બાબતોથી દૂર કરો, પાપથી તમે દૂર રાખો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારી સમક્ષ અમે નમેલા છે, ત્યારે જે વાલાઓ તમને મળવા માટે આવ્યા છે એ બધાને અમે તમારી પાસે લાવીએ છીએ. દરેક પર તમારી મોટી દયા, કૃપા, કરુણા રાખો, તમારો પવિત્ર હાથ તેમના પર રાખો. અત્યારની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડો, ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી પૂરા પાડો પ્રભુ પિતા. તમારા બાળકોની સમસ્યાઓનું તમે નિરાકરણ કરો, અને પ્રભુ ખાસ જે તે તકલીફમાં તેઓ છે એ તકલીફમાંથી તમે તેમને બહાર કાઢો, મુશ્કેલીઓમાંથી બહાર કાઢો, દેવાઓમાંથી બહાર કાઢો પ્રભુ પિતા. તેમના ઘરના ભંડારો, અનાજના ભંડારો પ્રભુ ભરેલા રહે, ભરેલા રહે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ. હાંડલીમાંનો મેદો અને કુંડીમાંનું તેલ પ્રભુ ખૂટે નહીં પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે ફિક્સ ખર્ચાઓ છે પ્રભુ, જેને પ્રભુ કોઈ પણ હિસાબે તેમને એ ચૂકવવાના છે પ્રભુ, એવા પ્રભુ ફિક્સ એક્સપેન્સીસ પ્રભુ તેઓ પે કરી શકે પ્રભુ. તેઓ ઓછીનું આપનાર બને પ્રભુ, ઓછીનું લેનાર નહીં પ્રભુ, એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, તમારા બાળકો નદીની પાસે રોપાયેલા ઝાડના જેવા બની જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, તેમના આશીર્વાદના કુંડો તમે ભરી દો રાજા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને તમારા બાળકો, તેમનું ઘર, તેમનું કુટુંબ સાંભળનાર, બીજાને મોકલનાર આશીર્વાદિત થાય, અને પ્રભુ બીજાઓ પણ તેના દ્વારા આશીર્વાદિત થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા, જે ભૂલો, પાપ, ગુનાઓ થઈ ગયા છે એને માફ કરો પ્રભુ. હા, જાણતા અજાણતા કરતા પ્રભુ, જે જાણી જોઈને જે ઘણા બધા પાપો કર્યા છે એમાંથી ક્ષમા આપો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકોનું તમે રક્ષણ કરો, પુનઃસ્થાપિત કરો, ખરાબ બાબતોમાંથી, વ્યભિચારમાંથી, દારૂ, જુગાર, ખોટી સંગમાંથી પ્રભુ તમારા બાળકોને તમે બચાવી લો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, તમારા બાળકો તરીકે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ સર્વ પ્રકારની બીમારીઓ, રોગો અમારી મધ્યથી દૂર કરજો. તમારો પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દેજો. લગ્નનો તમારા બાળકોને આશીર્વાદ આપજો પ્રભુ.
વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, બાળક ધનનો આશીર્વાદ આપજો, નાણાંનો, મકાનનો, લોનનો પ્રભુ તમે આશીર્વાદ આપજો, વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો તમે દૂર કરજો, પાસપોર્ટ આપજો પ્રભુ પિતા, અને જુદી જુદી પરીક્ષામાં તમે એમને પાસ કરાવજો, અને પ્રભુ જે દેશમાં તેમને જવું છે એ દેશમાં તેઓ જઈ શકે તેના રસ્તા તમે પાદરા કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પર તમે સાથે રહો પ્રભુ પિતા, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પર તમે સાથે રહો, જેમના પર ખોટા કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોમતો છે, બધામાંથી તમે એમને સલામત રીતે બહાર કાઢો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી જેમ બધા જ ઘૂંટડે પડે તમારો સ્વીકાર કરે એના માટે અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો, અમારા દ્વારા તમે મહિમા પામો પ્રભુ. અમારી 3 બાબતો જે તમારી પાસે માંગી છે એના રસ્તા ખુલ્લા કરો, મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો. અમારી પણ પ્રભુ અત્યારની જે પ્રકારની જરૂરિયાતો છે પ્રભુ, તમારાથી કંઈ પણ અજાણ નથી પ્રભુ, ત્યારે તમારા દૂતો દ્વારા પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર રાખો, મોકલી આપો, એવી અમે પ્રાર્થના કરી છે. આગળના સમયમાં અમારી સાથે રહેજો, દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, તંદુરસ્ત રાખજો, અને સાંજે આભાર તેડી રહેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. એમીન, એમીન, એમીન.